મંગલમતી મોરયા. જય શ્રી કૃષ્ણ માયાબેન. આજનો ટોપિક છે માયાબેન ટીચર, ગુરુ. તો ગુરુ વિશે આપણે વાત કરશું. હવે ગુરુ વિશે વાત કરવી જ છે તો પહેલા જ આપણે બોલી દઈએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુને નમસ્કાર. ચલો બોલો. ગુરુ એટલે તો શું કહું, ટીચર. જે ટીચર આપણને નાનપણથી આપણને બધી જ્ઞાન આપ્યું અને બાળપણથી આપણને બધું શીખડાયું. જે ટીચરે મતલબ ભણવાનું તો શીખડાયું, સાથે સાથે બધું કેવી રીતે વર્તન કરવાનું, નાનપણથી કેવી રીતે બેસવાનું, કેવી રીતે ઓલું કરવાનું, કેવી રીતે બધા સાથે વાત કરવાની, કેવી રીતે તમે ઝઘડો નહીં, આ તે બધું કેટલું બધું ટીચરે શીખડાવ્યું. માં તો શીખડાવે જ છે, પણ માં પછી ટીચર આવે છે, ગુરુ. ગુરુ એટલે તમે હમણાં બોલ્યા કે ગુરુ એટલે ટીચર. હા, હું તો એવું માનું છું મેદાને કે ગુરુ એટલે તમને કોઈ પણ વ્યક્તિ આગળથી કંઈક શીખવા મળે ને એટલે એ તમારો ગુરુ. સાચી વાત છે. કોઈ ગુરુ એક જ ન હોઈ શકે. તમે જીવનમાં જે વ્યક્તિ પાસેથી કંઈક શીખ્યા એટલે એ વસ્તુમાં એ તમારા ગુરુ થઈ ગયા. સાચી વાત છે. એટલે કોઈ પણ નાના છોકરા આવે કે કોઈ મોટા શીખડાવે ને તો એ ગુરુ જ કહેવાય આપણે. એને આપણને શીખવાય. હા. ઘણી વખત આપણને નાના છોકરા નથી ગુરુ શીખવા હવે તો આજકાલ મોબાઈલમાં શીખવું હોય તો નાના છોકરાઓને જ કેવું પડે છે. અત્યારે ગૂગલ ઈ છે હવે તે- તો ગૂગલ ગુરુ બની એટલે ગયું. હા, એટલા માટે એટલે એ બધા ગુરુ જ કહેવાય આપણે. એટલે બહુ જ. અને ગુરુ તો તમને બહુ સાસુ માં બધા ગુરુ જ કહેવાય, જે આપણને બધી સારી સલાહ શીખવાડે, આપે, આપણને શીખામણ શીખવાડે આપે. એટલે એ આપણું ગુરુ કહેવાય. મોટી બેન છે તો એ પણ ગુરુ જ કહેવાય. અને આજકાલ તો માયાબેન તમને ખબર છે, આજકાલ તો ચલો ટીચર ને ઓનલાઈન હવે ક્લાસીસ આવી ગયા, એ બધું જ થઈ ગયું. એટલે ઓનલાઈન બધું શીખવા મળે છે. પહેલાના જમાના તો કેવા મસ્ત ગુરુકુળ હતા અને ત્યાં જઈને એ શીખવાની વાતાવરણ જ અલગ અલગ હતું. એનો અનુભવ તો આપણે શબ્દોમાં વર્ણવી જ ન શકાય. એ જે ગુરુકુળમાં વિદ્યાર્થીઓ રહેતા, ગુરુની સોટીઓ ખાતા, ગુરુના છતાં હસ્તામણે કામ કરતા અને ગુરુ માતા કહેતા. હા, એમના પત્નીને ગુરુ માતા કહેતા. ગુરુ માતા આપણે સાંભળ્યું છે, કૃષ્ણ ભગવાન સુદામા એ લોકો લાકડીઓ લેવા જંગલોમાં જતા. હા. એ ગુરુ માતાને ચૂલો ચડાવો છે. સાચી વાત. એટલે ઈ આખું વાતાવરણ એ અલગ જ હતું ગુરુજીનું. એ તો હવે જોવા નહીં જ મળે, પણ હજી બી આપણે જીવનમાં જે પણ શીખીએ છીએ એ આપણા ગુરુ છે અને એને હંમેશા માન આદર સન્માન કરવું સાચી છે. વાત છે. ગુરુજી. સાચી વાત છે. અને ગુરુ વિના જ્ઞાન નહીં. જ્ઞાન. ગુરુ વિના જ્ઞાન નથી એ કહેવત છે ને. હા, અને ગુરુ જ્ઞાન તમને આપે. રસ્તો બતાવે છે. સાચી વાત. અને એટલે જ તો કહ્યું છે કે ભગવાન અને ગુરુ બે ઉભા હોય તો પહેલા કોને પગે લાગવાનું? ગુરુને. કેમ કે ભગવાન સુધી જવાનો રસ્તો ગુરુએ બતાવ્યો છે. સાચી જો વાત. ગુરુ ઉભા હોય ને તમે ભગવાનને પગે લાગશો ને તો એ ભગવાન પણ તમને આશીર્વાદ નહીં આપે. ભગવાન પણ જોશે કે આ મને જે લાવનાર જે ગુરુ છે છે. હા, એને નથી કરતું ને સીધી મારી પાસે આવી. સાચી વાત છે. હા, એટલે આપણને ભગવાન આગળ કનેક્શન આપણી વચ્ચેનું અત્યારે એજન્ટ કે ને અત્યારના લોકો હા, agent agent કહે કે, છે. સાચી તો વાત. પ્રભુ અને આપણને બેની વચ્ચે જે આપણા એજન્ટ આપણા ગુરુ છે અચ્છા. એ તમને માર્ગ ઈ જ બતાવે માર્ગ બતાવે કે છે. તમે આમ સાચી વાત કરો, છે. આ નામ સ્મરણ કરો, આટલા નિયમો પાળો. અને એના જો નિયમો પ્રમાણે તમે ચાલો તો તમને જરૂર પ્રભુની પ્રાપ્તિ થાય છે. થાય છે. સાચી વાત છે. અને એમ જ કહે ને કે સરસ્વતી માતા એ વિદ્યાની દેવી છે, તો એ પણ મતલબ ગુરુ જ તે, મતલબ એમ ગુરુ છે પણ જે માતાજી. માતા એમ સરસ્વતીમાં હા, વિદ્યા હા દઈ છે. એટલે એ બધું એ નાના છોકરાઓને કેટલું જ તે આપણે મતલબ મા બાપે જે એવું કરે છે, ભલે મા બાપ કહેવાય પણ ગુરુ પહેલા ગુરુ એ રીતે આપણે શીખડાવીએ છીએ. બધું જ આપણે શીખડાવીએ. ટીચર લોકો ટીચર સ્કૂલમાં શીખડાવે સૌથી છે. પહેલી ગુરુ માં જ છે. હમ. બાળક જેને બોલતા શીખવે, હા. ચાલતા શીખવાડે, એ માં શીખવાડે, પછી ઈ ગુરુ પાસે જાય પછી છે. જાય છે, હા. એટલે પહેલી ગુરુ તો માં જ હા, કહેવાય. સાચી. પછી આપણા બીજા ગુરુ ઈ જે આપણને પાઠશાળામાં શીખવાડે છે. બરોબર છે. અને આજકાલ તો તમને ખબર સ્કૂલમાં તે હવે તો છે ને ગીતાજી અને બધું જ શીખડાવે છે, એટલે બહુ સારું કહેવાય. પહેલા આપણામાં ત્યારે નહોતું એટલું કે ગીતાજી ને બધું નહોતું,
હવે બધું શીખડાવે છે એટલે જરૂરી છે. સારું છે કે બધું શીખડાવે છે કે એ બાને છોકરાઓને ખબર પડે કે આપણા હિન્દુ ધર્મ સંસ્કૃતિ ખબર પડે કે શું છે પિતાજી. એ જરૂરી જ છે. એટલે મને તો એ છે મેં કીધું કે આજે ચલો ટીચરનો ટોપિક લઈએ માયા બેન ગુરુદેવનો હા. એટલે આજે ટોપિક લીધો આપણે. આપણે જ્યારે શિષ્યો આગળ એમ કહીએ છીએ કે ગુરુને માન આપો, તો એમ ગુરુએ પણ ગુરુનું મહત્વ જાણવું જોઈએ, ગુરુની ગરિમા જાણવી જોઈએ. આજે ગુરુ મટી અને પૈસા પાછળ દોડે છે. કોઈ કોઈ આજે 10% લોકો એવા હોય છે છે 10-15%. કે એમને મતલબ શિષ્યમાં રસ જ નથી. અને આજે કહીએ ને પેલું શું કહેવાય એને કે જેમ ભારત આપણે ગુજરાતીમાં કહીએ ને એમ પૈસાવાળા ને ગરીબમાં બી ફરક પડી જાય છે. આજે જો એક ગરીબ સ્ટુડન્ટ અને પૈસાવાળા સ્ટુડન્ટ બે બેઠા હશે ને તો શિક્ષકોનું ધ્યાન પૈસાવાળા તરફ વધારે હશે, એને વધારે ભણાવશે, એને આગળ બેન્ચ પર બેસાડશે, એનું ધ્યાન વધારે રાખશે, પેલા પર ધ્યાન નહીં રાખે. જ્યારે પહેલાના જમાનામાં ગુરુકુળોમાં અહીં રામ રાજા હોય અને સાથે બીજો બી હોય તો બંનેને એક સરખું જ સાચી વાત. સુદામા અને કૃષ્ણને એક સરખું જ ભણાવતા, એક સાથે જ બેસતા, એક સાથે જ જંગલમાં જતા. ત્યાં ભેદભાવ નહોતો. હવે ભેદભાવ થઈ ગયો છે. સાચી વાત છે. હા. એ ન હોવો હવે જોઈએ. એ રીતનો. અને આજકાલના ગુરુ જે મહારાજને બધું બોલે છે, કોઈ મહારાજ 10% મતલબ પૈસા માટે અને ખરાબ ઓલા માટે તે હોય છે, તે બધું બંધ કરી દેવું જોઈએ. જે સારા ગુરુદેવ છે એની પાસે તમે લોકો જાઓ અને સારા ગુરુદેવનું જ્ઞાન લો. સારા તમે કહો છો, સારા કેવી રીતે આપણે શોધવાની એ નથી. નથી પણ બધાને ખબર જ છે ભાઈ બહેન, આપણે કહેવાની જરૂર અનુભવ નથી. બધાને થાય છે. દુનિયામાં શું થાય છે આજે આપણે પાખંડ વધી ગયું છે હા ને. પાખંડ વધી ગઈ. એટલે આ પાખંડમાં સારા ગુરુ તમે જે મળવા બોલો છો ને એ શોધવા મુશ્કેલ છે. ગુરુ છે પણ પછી આપણને અમુક પાખંડીઓ એવા અનુભવ થાય, સાંભળીએ તો આપણને પછી ગુરુ પરથી વિશ્વાસ ઉઠી જાય છે. પણ ના માય બેન 10% 15% બોલાવશે પણ બીજા તો સારા હોય છે. ભલે દુનિયામાં બધાને ખબર જ છે પણ આ તો આપણે એક ટોપિક લીધો છે એટલે આપણે વાત કરીએ છીએ કે તમને ખબર જ છે કોણ સારું છે ને કોણ ખરાબ. તો તમે એ રીતે જોઈને તમે હા, જોઈને ગુરુદેવ બનાવો છો. બરાબર છે. કેમ કે આપણે તો એ અમે આમાં ન કહી શકીએ કે કોણ સારું છે ના, ને એ કોણ તો ખરાબ છે. એટલા માટે હા. હા. તો તમે લોકો એ તમે જોઈને આમ ગુરુદેવ ગુરુ બનાવો. હોવા હા. જરૂરી છે જીવનમાં. જે સારી સલાહ આપે અને સારા આચાર વિચાર કરે. સૌથી તમારા દિલને પૂછવાનું, દિલ જ તમને કહેશે કે હા ગુરુ બનવાને લાયક છે છે કે નહીં. તમારું દિલ હા પાડે તો ત્યાં જાઓ, જઈને અનુભવ થાય, નથી તો ખસી જાઓ, છે તો પછી પછી ટીચર એટલે માય બેન કેટલા સરસ. જો આપણે નાનપણથી આપણે મોટા થઈને સ્કૂલમાં જઈએ તો ટીચર હજી યાદ હોય કે તું કોણ છે, હજી સુધી તરત જ કે લે તું તો મેઘના આવી, તું તો માયા આવી. બરોબર. એટલે ટીચર લોકો ગમે તેટલા ઓલા રહે પણ એને યાદ હોય કે આ મારી સ્ટુડન્ટ છે અને બહુ જ સારી રીતે વાત કરે અમે તો આપણે. દર વર્ષે સ્ટુડન્ટ બદલાતા હોય હા. ને આપણે તો કોઈ આટલા યાદ વર્ષો હોય, રહ્યા, સાચી કોઈ વાત યાદ છે. રહ્યા. એટલે બહુ જ પ્રેમ ને ભાવ આપણે ટીચરને આપીએ છીએ અને ટીચર્સ ડે પણ મનાવાય છે હે ને. એની માટે તે બહુ જ સારું. અને અમારા લોકો નવાયા ને તમને ખબર ટીચર્સ ડે બનાવે તો અમે સાડી પહેરીને અમે પણ ટીચર બનતા હતા અને બધું શીખડાવતા હતા અમે લોકો. બોર્ડમાં મસ્ત મેથ્સ અને સાયન્સની હું ટીચર બની હતી અને સાડી પહેરીને બહુ મસ્ત. એટલી મજા આવતી ને ટીચર્સ ડેમાં પણ. એટલે બહુ ત્યારે આપણે એક દિવસ એવો હતો કે આપણે છોકરા મતલબ સ્ટુડન્ટને આપણી જેવા સાથે શીખડાવતા હતા મને આપણે. બચપનથી ટીચર બનવાનો શોખ હતો. હે. હું સ્કૂલથી આવું ને લગભગ હું ત્રીજી ચોથી ભણતી તો સ્કૂલમાંથી છે ને ચોરી લઈ ચોરી ઇન ધ સેન્સ કે થોડીક ટુકડી બની હોય ને ત્યારે હા. ટીચર એક સાઈડ પર નાખી દે. હા. પછી એનો મોટો ચોકડી બરાબર. એ જે ટુકડીઓ બચેલી ફેંકેલી હોય ને હા. એ હું લઈ આવું ઘરે હા. અને પછી દિવાલ ઉપર લખું હું ટીચર બનું. મમ્મીની સાડી હોય તે લપેટું અને પછી કોઈ બેઠું ન હોય તો પણ દિવાલ ઉપર લખું, ગણિત લખું, વિષય ગણિત, આ તે બોલો આટલો, ચલો તું બોલ તું બોલ. મજા આવે. અને પછી ખરેખર ભણ્યા પછી હું ટીચર જ હતી. હે, અરે વાહ. સ્કૂલમાં ટીચર જ હતી. લગ્ન પછી અરે વાહ, છોકરી સરસ. સ્કૂલમાં ટીચર જ હતી. અરે વાહ. હું તો મતલબ ટીચર મેં તો સ્કૂલ છોડી, કોલેજ છોડી
પછી તમારા મેરેજ થઈ પછી અને મેં ત્યારે પાર્લરનું શીખી હતી બ્યુટી પાર્લર. તો તમે પાર્લરમાં બી ગુરુ કહેવાય. હા, તમે જેની પાસે એ શીખે એ હા. તમારા ગુરુ જ છે. પછી ટીચર અમે તે હું મતલબ ટીચર હતી ને ત્યારે બધી હાજરી કરવાની મને બહુ ગમે. હા. બધા નામ બોલવાના અને કરેક્ટ અને ટીચરમાં પેપર એ તે કેટલા પછી પેપર ઓલા કરવાના અને પેપર કોઈ કોઈ અમને તો ટીચર લોકો છે ને એમ કે તમે પેપર ચેક કરો કે કેપ્ટન હોય ને એને બધું એટલું હા. પર શીખ શોધતા હતા તો થોડું ઘણું એ પણ કરાવ્યું સાથે પણ બહુ મજા આવી ટીચર સાથે અમને. સ્કૂલની જિંદગી, સ્કૂલની લાઈફ હા, અલગ જ હતી. ત્યાંના શિક્ષકો બી જે હતા એવા હવે શિક્ષકો બી નથી રહ્યા. હવે આખું બધું બદલાઈ ગયું છે. હવે અડધું ઓનલાઈન થઈ ગયું, અડધું પ્રોજેક્ટ પણ થઈ ગયું, બધું ઘણું બધું બદલાવ આવી ગયો. સાચી વાત. એટલે સૃષ્ટિ નિયમ છે. જે બદલાવો પરિવર્તન તો આવવાનું જ છે. હા. પછી આના પછી આવશે ત્યારે એ લોકો આ અત્યારના ટીચરોને યાદ કરશે કે અમારા એ વખતે શિક્ષક એવા હતા, અમે આમ કરતા હતા. આ બહુ ફાસ્ટ પાંચ જનરેશન છે. એટલે નવું નવું શોધાતું રહેશે, નવું નવું આવતું રહેશે અભ્યાસમાં પણ. તો બસ હું એ જ કહેવા માંગુ માયાબેન કે જે પણ ગુરુદેવ શીખાવે, જે પણ ટીચર શીખાવે, જે પણ મા બાપ શીખાવે, કોઈની આગળ શીખવા મળે તો બધું શીખી લેવાનું. તમને જેટલું શીખવા મળે, હજી તમારે જેટલી ઉંમર હોય તમે શીખતા જ રહો. કેમ કે જેટલું શીખશો એટલું તમારા ભવિષ્ય માટે અને તમારી માટે સારું છે. અને જે પણ સારું શીખડાવે એની આગળ તમે પિકઅપ કરો, જે તમને શીખાવે છે એ પિકઅપ કરો, બરોબર? શીખવા માટે કઈ ઉંમરની હા, જરૂર નથી. જે પણ ઉંમરે તમે શીખી શકો શીખી શકો એ છો. સારું છે. એના માટે કઈ ઉંમરનું એટલે જે સારું શીખવાય બધા આગળથી શીખો અને શીખતા રહો અને બસ ગુરુદેવ આગળ આશીર્વાદ લો, મા બાપ આગળ આશીર્વાદ લો અને બસ આજનો ટોપિક આજે પૂરો કરીએ છીએ માયાબેન. બીજા નવા ટોપિક સાથે આવશું અને અમને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને કમેન્ટ કરજો અને અમારી ચેનલને ખૂબ પ્યાર દીજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.